નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તુલા રાશિનું આવનારા સપ્તાહ એટલે કે 11 ઓગસ્ટ થી 17 ઓગસ્ટનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો તુલા રાશિનું આવનારા સપ્તાહ એટલે કે 11 ઓગસ્ટ થી 17 ઓગસ્ટનું રાશિ ભવિષ્ય। તો તુલા રાશિના જાતકો, શારીરિક અને માનસિક રીતે તમે આ અઠવાડિયે સારું અનુભવશો। તેમ છતાં તેના પર આવતી માનસિક તાણને તમારા પર વર્ચસ્વ ન આવવા દો, કારણ કે આમ કરવાથી કોઈ પણ શારીરિક સમસ્યાને જન્મ મળે છે। ધ્યાનમાં રાખો કે તમે શિસ્તબદ્ધ વ્યક્તિ છો, તેથી શિસ્તનું પાલન કરો અને આરોગ્યની બાબતમાં પણ સ્વસ્થ રહો। નાણાકીય બાજુથી આ સમય તમારા માટે વધુ સારી દિશા અને તક સાબિત થશે। એટલે કે મિત્રો, આ સમયગાળા દરમિયાન ખાસ આપને નાણાકીય બાબતે એટલે કે આર્થિક બાબતે સારી એવી દિશા અને તક મળતું સાબિત થશે આ સમયગાળા દરમિયાન, કારણ કે આ અઠવાડિયે તમને પૈસા બચાવવા અથવા તો પૈસા બચાવવામાં તમારા પરિવાર તરફથી સહયોગ મળશે। આ અઠવાડિયે તમારા જીવનસાથી તમને કુટુંબમાં સમાધાન કરવામાં મદદ કરાવશે અને તે આમાં તમારા માટે સૌથી સહાયક પણ સાબિત થશે। યોગો પણ બનવામાં આવી રહ્યા છે કે તમને તમારા સંબંધીઓ અને મિત્રો તરફથી કોઈ પ્રકારની સરસ ભેટ મળે। આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે। જો તમારી વસ્તુઓ તમારા પ્રેમી સામે સ્પષ્ટ રીતે મૂકશો તો જેથી તેઓને હૃદયમાં આનંદ મળશે। લવમેટને ખુશ કરવા માટે તમે તેમને કેટલાક સુંદર જગ્યાએ ફેરવવાની આયોજન પણ કરી શકો છો એટલે કે બનાવી શકો છો। જો કે કોઈ યોજના બનાવવા પહેલા જાણો કે તેમની પાસે સમય છે કે નહીં। આ અઠવાડિયે તમને ઘણા નાના મોટા અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ આ હોવા છતાં આ અઠવાડિયું તમારા માટે ઘણી નવી સિદ્ધિઓ લાવવા તરફ નિર્દેશ કરી રહ્યું છે। તેથી તે સાથીદારો વિશે કાળજી લેતા તેમને ખુશ કરવાનો પ્રયાસ કરો જે ટૂંક સમયમાં ખરાબ થઈ જાય છે જો તેઓને અપેક્ષિત વસ્તુ ન મળે તો। આ અઠવાડિયે તમને ઘણી નાની મોટી સમસ્યાઓ અને અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ આ હોવા છતાં આ અઠવાડિયું તમારા માટે ઘણી નવી સિદ્ધિઓ લાવવા વાળા તરફ નિર્દેશ કરી રહ્યું છે। તેથી તે સાથીદારોની વિશેષ કાળજી લેતા થાવ અને તેમને ખુશ કરવાનો પ્રયાસ કરો કે જે ટૂંક સમયમાં ખરાબ થઈ જાય છે કે જેઓને અપેક્ષિત વસ્તુ ન મળે। આ વર્ષે શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને અગાઉની ભૂલથી શીખવામાં સક્ષમ બનશે અને પોતાને તેમના શિક્ષણ તરફ ધ્યાન કેન્દ્રિત કરશે। બીજી બાજુ, જો તમે શિક્ષણમાં સામાન્ય વિદ્યાર્થી છો તો તમારે સફળતા મેળવવા માટે આ અઠવાડિયે તમારા ગુરુઓ અને શિક્ષકોની જરૂર પડી શકે છે। તમારી ચંદ્ર રાશિ મુજબ ગુરુ 9મા ભાવમાં અને શનિનું 6થા ભાવમાં સ્થિત હોવાના કારણે આર્થિક પક્ષની લિહાજથી આ સમય તમને સારી દિશા અને મોકા આપવાનો સાબિત થશે। એટલે કે મિત્રો, આ સમયગાળા દરમિયાન આપને પોતાની રાશિમાં જે ગુરુ મહારાજ જે છે તે 9મા ભાવમાં અને શનિ મહારાજ 6થા ભાવમાં રહેશે, જેના કારણે આપને આર્થિક બાબતોમાં ખાસ કરીને સારી એવી દિશા અને સારા મોકા મળવાની સંભાવનાઓ વધી રહી છે। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તથા જો અમારી ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।